પાકિસ્તાન અને કચ્છની એક કરુણ કહાની. જ્યારે કાહવા ગામના વતની અને એક રબારીની દીકરીને જ્યારે કચ્છમાં પરણાવી અને એના સ્વજનો આ રણની કાંધી સુધી મૂકવા આવ્યા છે અને એ દીકરીએ પોતાના જન્મભૂમિકાને જ્યારે પ્રણામ કર્યા હશે કે હવે હું ક્યારેય આ પાકિસ્તાનનું મારું પિયર અને ફરીથી ક્યારેય મારા પિયરના ઝાડવા હું નહીં જોઈ શકું. મિત્રો, વિચાર તો કરો કે જ્યારે એના સ્વજનો, ભાઈ બહેન, મા, જ્યારે જ્યાં સુધી વિદાય વેળાએ નજર પડી હશે ત્યાં સુધી ઊંચા હાથ કરી અને એ રુદન, એ કરુણ ભરેલું જીવન, એ સમય એ કેટલો કઠિન હશે. હજી પણ અંતિમ શ્વાસ લઈ રહી છે અમારી રબારીઓની દીકરી કે હું પાકિસ્તાન કાહવાની વતની છું.